ફ્રેન્ડ્સ, સાથીઓ અને મિત્રો, મારું નામ છે કીર્તિ જોલાપરા અને હું એક ગ્લોરી ક્રિએટિવ નામની ક્રિએટિવ એજન્સી ચલાવું છું. અને આજે મારો યુટ્યુબનો પહેલો વિડીયો રહેવાનો છે. એની અંદર હું તમને એ ઇન્ફ્લુએન્સર કેવી રીતે બનાવવા, કેવી રીતે એ ઇન્ફ્લુએન્સરના અકાઉન્ટ ગ્રો કરવા અને એમાંથી કઈ રીતે તમે આવક કમાઈ શકો છો તે હું શીખવાડવાનો છું. હું મારી વાત કરું તો છેલ્લા કેટલાય ટાઈમથી એ ઇન્ફ્લુએન્સર ઉપર કામ કરું છું. મેં કેટલા અકાઉન્ટ ગ્રો કરેલા છે અને એમાંથી કેટલા સેલ પણ કરી દીધા છે. અને અત્યારે હું એ કન્ટેન્ટ ક્રિએશન, બ્રાન્ડ પ્રોડક્ટ માટેના પ્રોડક્ટ વિડીયો એઆઈથી અને એ રીતના એ વાળા કન્ટેન્ટ ક્રિએટ કરીને પૈસા કમાઉં છું. અને આજથી યુટ્યુબ વિડીયો શરૂ કરવા જઈ રહ્યો છું. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ શોર્ટ્સમાં તો હું મારા આ એની ટિપ્સવાળા વિડીયો રેગ્યુલર મૂકતો જ હોઉં છું, પણ હવેથી લોંગ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરું છું. હવે મારા એ મોડલની વાત કરું તો તમે જો મારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે તન્વી જોશી નામનું મારું જે મોડલ છે એ સૌથી વધારે ફેમસ, સૌથી વધુ વાયરલ ગયેલું છે, જેમાં 409K ફોલોવર છે અત્યારે. અને એની રીલ 10 મિલિયન, 41 મિલિયન, 59 મિલિયન સુધી ગયેલી છે ઘણી રીલ. તમે કદાચ ઇન્સ્ટાગ્રામમાં પણ સર્ચ કરશો કે યુટ્યુબમાં પણ તન્વી જોશી તમે સર્ચ કરશો એટલે ન્યૂઝ મીડિયાથી લઈ છાપામાં બધી જગ્યાએ મારા રીલ વાયરલ થઈ હતી અને ખૂબ જ ન્યૂઝમાં આવી હતી આ રીલ. આ રીતના મેં કેટલાય એકાઉન્ટ બનાવીને ગ્રો કરેલા છે અને એમાંથી ઘણા સેલ પણ કરેલા છે. તો આજે હવે હું કહેવા જઈ રહ્યો છું કે આ મેં કઈ રીતે એકાઉન્ટ આ બધા બનાવ્યા છે, કઈ રીતે હું એ મોડલ બનાવું છું. તો આજના વિડીયોની અંદર આ ટૂંકમાં આખા સિરીઝની અંદર શું રહેવાનું છે, હું તમને શું શું શીખવાડવાનો છું. ઘણા લોકો મને પ્રશ્ન પૂછતા હોય કે તમે કન્સિસ્ટન્ટ એ મોડલ કેવી રીતે બનાવો છો, ફોટોસ ફેસ ચેન્જ નથી થતું એ રીતે કઈ રીતે બનાવો છો. તો આ સિરીઝમાં હું તમને કહી દઉં, આપણે સ્ટેપ બાય સ્ટેપ મારા અનુભવથી શીખવાડવાનો છું તમને. કોઈ પણ થિયરી રહેવાની નથી, પ્યોર પ્રેક્ટિકલ જ આપણે નોલેજ દેવાનું છે. તો જો પેલા વાત કરીએ તો એ મોડલ કઈ રીતે બનાવવાનું આપણે એ શીખશું. કન્સિસ્ટન્ટ ફોટો અને વિડીયો કેવી રીતે જનરેટ કરવા એ શીખશું. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કઈ રીતે ગ્રો કરવું, એ મોડલનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટની વાત થઈ છે. બ્રાન્ડ ડીલ્સ કેવી રીતે મેળવવી, તમે ઇન્સ્ટાગ્રામનું અકાઉન્ટ ગ્રો કર્યું એ પછી તમે બ્રાન્ડ ડીલ કેવી રીતે મેળવી શકશો એ પણ આ સિરીઝની અંદર આપણે વાત કરશું. ક્લાયન્ટ માટે એ કન્ટેન્ટ બનાવીને કેવી રીતે ઇન્કમ જનરેટ કરવી એની પણ વાત કરશું. અને જો તમે ઈચ્છો તો એ પેજને ગ્રો કરીને સેલ કરીને પણ કઈ રીતે પૈસા કમાવી શકશો એ પણ આપણે આ સિરીઝની અંદર શીખશું. તો જો તમે એની મદદથી આ ડિજિટલ ઇન્કમ તમારી શરૂ કરવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે આ આગળની સિરીઝ ફોલો કરશો તો તમે પણ એમાં થોડાક આગળ વધી જશો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો હું વાત કરું મારા પેજમાં, તમે જો બ્રાન્ડ ડીલ્સની બધું તમને બતાવી દઉં. હું અત્યારે હું કરન્ટલી 2-4 ક્લાયન્ટ્સના વિડીયો બનાવતો હોઉં છું. તમે આ જોઈ શકો છો, એથી જ બનાવેલું છે કન્ટેન્ટ. The quality of your air, but when was the last time? ઈ કન્ટેન્ટ છે. પછી આ વિડીયો જોઈ શકો છો તમે. The truth about the water you. ઘણા લોકો આ તન્વી જોશીનો ફેસ બતાવીને એના કોર્સ બનાવતા શીખવાડતા હોય છે. તમે જોઈ શકો છો યુટ્યુબમાં તમે તન્વી જોશી લખશો એટલે તમને બધા વિડીયો મળી જશે. આપણા મોડેલનો ઘણા લોકોએ ફોટો અને વિડીયો યુઝ કરેલા છે. તો હવે હું પોતે જ ઈચ્છું છું કે મારા પોતાના અનુભવથી હું વિડીયો બનાવતા શીખવાડું. તો જો વિડીયો બનાવવા માટે તમારે સૌથી પહેલી આપણે શરૂઆત બેઝિકથી કરશું. તો સૌથી પહેલાં તમારે પિન્ટરેસ્ટની અંદર જઈને કોઈ પણ એક મોડલ સિલેક્ટ કરવાની છે જેનો તમે એ મોડલ બનાવવા માગતા હોય. તો આપણે પિન્ટરેસ્ટની અંદર જાશું, એની અંદર આપણે લખશું ફિમેલ મોડલ, એટલે તમને આની અંદર ઘણા બધા મોડલ્સ મળી જશે. હવે આમાંથી આપણે અત્યારે મોડલ સિલેક્ટ નહીં કરીએ, તમે આમાંથી કોઈ પણ મોડલ સિલેક્ટ કરી શકો છો. મારી પાસે એક ઓલરેડી મોડલ સિલેક્ટ કરેલું છે જે રિસેન્ટલી મેં નવું મોડલ બનાવ્યું છે. આપણે એના જ અત્યારે વિડીયો બનાવશું. જે આ મેં અત્યારે રિસેન્ટલી બનાવ્યું છે મોડલ, એનું નામ કિયારા આપણે રાખેલું છે. તો આપણે અત્યારે આના જ વિડીયો બનાવશું, બરાબર. અને એક તમને ડેમો શીખવાડવા માટે આપણે કઈ રીલ બતાવશું એના માટે મેં એક આ રીલ ડાઉનલોડ કરીને રાખી છે. આપણે આ રીલ બનાવતા શીખશું. સેમ રીલ આપણે જે આપણી મોડલ છે એની પાસે બનાવડાવશું, જોઈએ છે આપણે કેવું રિઝલ્ટ મળે છે. એના માટે સૌથી પહેલાં તો તમારે જે વિડીયો બનાવવો હોય એની પહેલી ફ્રેમ ઉપર આપણે આવી જવાનું છે. પહેલી ફ્રેમ ઉપર આવી ગયા, આનો સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો છે. અને સેમ આ મોડલનો જે ફોટો છે પોઝ, એ તમારે તમારા મોડલનો બનાવી લેવાનો છે. મતલબ કે આ તમે સ્ક્રીનશોટ પાડી લો, જે આપણે પાડીને રાખ્યો છે આ એનો સ્ક્રીનશોટ છે. હવે આપણે ચેટ જીપીટીની અંદર આવી જવાનું છે. ચેટ જીપીટીની અંદર આવ્યા પછી આપણે આવી ગયા ચેટ જીપીટીમાં. ચેટ જીપીટીને આપણે ફોટો નાખવાનો છે આ વસ્તુનો, અને એને કહેવાનું છે પ્રોમ્પ્ટ દેવાનું છે. આ છે ફોટોનો પ્રોમ્પ્ટ. Give me detailed prompt for Nano Banana Pro to generate the same photos of my model. I want exact same face of my model and 1000% same clothes, backgrounds and pose of this uploaded image. આટલું આપણે લખીને ચેટ જીપીટીને દઈ દેવાનું છે.
એટલે ChatGPT આપણને નેનો બનાના પ્રો માટે ડિટેલ પ્રોમ્પ્ટ આપશે. નેનો બનાના પ્રો એ AI ટૂલનું નામ છે, જે તમને ખબર જ હશે. એમાંથી ટૂંકમાં ફોટોસ બને છે. અત્યારે હું યુઝ કરું છું અને મારા ખ્યાલ મુજબ સૌથી વધારે પાવરફુલ અત્યારે ફોટો જનરેટ કરવા માટે ટૂલ હોય તો નેનો બનાના પ્રો જ છે. તો ચાલો, જો પ્રોમ્પ્ટ અને ChatGPT આપણને આપી દીધું છે. આ બધી વસ્તુ આપણે કોપી કરવાની છે, એક આટલી લાઈન ટુ લાઈન. અને આપણે ફોટો બનાવવા માટે બધા, જો હું વાત કરી દઉં તો ફોટો વિડીયો બધું બનાવવા માટે હું પેડ AI ટૂલનો જ યુઝ કરું છું, કોઈ પણ ફ્રી ટૂલનો યુઝ કરતો નથી. તમારે પણ જો પ્રીમિયમ લેવલનું હાઈ ક્વોલિટીનું કન્ટેન્ટ બનાવવું હોય તો પેડ ટૂલ જ યુઝ કરવા પડે. જો તમે જોઈ શકો છો, આમાં હું વિડીયો બનાવેલા જ છે મારા પહેલાંના. હવે આપણે ફોટો બનાવવો છે, તો ફોટો બનાવવા માટે આપણે ફ્રીપિકનો યુઝ કરશું. એની અંદર આપણે સૌથી પહેલાં તો આપણા મોડલનો ફોટો નાખશું, કેરેક્ટરની અંદર નાખશું, અપલોડ મીડિયા, અને એની અંદર આપણે કિયારા નામના મોડલનો બનાવવો છે, એટલે આપણે એનો ફોટો, કિયારાના 1-2 ફોટો એડ કરીએ. ધારી લો કે આ ફોટો છે, આ 2 ફોટો ઓપન કરીએ, એડ કરીએ. આ ફોટો એડ કર્યા પછી ChatGPT આપણને જે પ્રોમ્પ્ટ આપ્યું છે એ પ્રોમ્પ્ટ આપણે કોપી કરી લેવાનું છે. એનો બનાના પ્રોની અંદર આ પ્રોમ્પ્ટના સેક્શનની અંદર પેસ્ટ કરશું. અને નેગેટિવ પ્રોમ્પ્ટ પણ આપ્યું છે, આપણે નેગેટિવ પ્રોમ્પ્ટ પણ અપલોડ કરવાનું છે. આ કર્યું નેગેટિવ પ્રોમ્પ્ટ કોપી, અને ત્યાં આપણે નેગેટિવ પ્રોમ્પ્ટની ઉપર હેડિંગમાં આપી દઈશું કે ભાઈ સ્ટ્રિક્ટલી અવોઇડ ધ ફોલોઈંગ. આપણે રેશિયો સિલેક્ટ કરી લઈએ 9:16, કારણ કે ઇન્સ્ટાગ્રામના ફોર્મેટમાં આપણે રીલના ફોર્મેટમાં જોઈ છે અને 4K માં આપણે જનરેટ કરાવી છે અત્યારે. આટલું આપણે ક્લિક કરીને આપણે કરી લઈએ જનરેટ. જોઈએ છીએ, હવે થોડીક રાહ જોવી પડશે જનરેટ કરાવ્યા પછી. ચાલો, ફોટો જનરેટ થઈ જાય એટલી વાર આપણે રાહ જોઈએ. ત્યાં સુધી તમને હજી એક આ એક્સફિલ્ડની અંદર વિડીયો બનાવવાનો છે એની વાત કરી દઉં. એક્સફિલ્ડ છે, આ તમને ખબર જ હશે, એનું ટૂલ છે. એમાં તમે એક્સફિલ્ડની અંદર આવશો, એક્સપ્લોરમાં જશો. સૌથી પહેલાં આપણે બેઝિકથી કહી દઉં તમને. એની અંદર તમારે વિડીયોઝમાં આવી જવાનું છે. વિડીયોઝની અંદર મોશન કંટ્રોલ, આપણે મોશન કંટ્રોલમાંથી બનાવશું, કારણ કે મોશન કોપી કરવાનું છે. મોશન કંટ્રોલ 3.0 પણ છે અને એક હાઈ છે, બેમાંથી બની જશે. 3.0માં થોડાક હાઈ ક્વોલિટીના છે વિડીયોઝ બનશે, પણ એમાં થોડીક તમારે શું કહેવાય, ક્રેડિટ થોડીક વધારે બગડશે. એટલે આપણે ક્લિંગ મોશન કંટ્રોલનો યુઝ કરીએ, એમાંથી પણ ઇઝીલી બની જાય છે. અને આની અંદર આપણે એક પ્રોમ્પ્ટ મેં સેટ કરેલું છે, જે પરમનન્ટ જ રહેશે, બધા વિડીયોમાં સેમ જ પ્રોમ્પ્ટ રહેશે. એ પ્રોમ્પ્ટ તમે જોઈ શકો છો, આમાં આપણી પાસે પડ્યું છે, સ્ટ્રિક મોશન કંટ્રોલ રિપ્લેસ પ્રોમ્પ્ટ. આ કોપી કરીને તમે પેસ્ટ કરી શકો છો. મેં ઓલરેડી પેસ્ટ કરેલું છે. અને અહીંયા વિડીયો સિલેક્ટ રાખવાનું છે ઓરિએન્ટેશનમાં. અહીંયા આપણે ઓલો વિડીયો જે બનાવવાનો છે અપલોડ કરી દઈએ અત્યારે. જ્યાં સુધી ઓલો રીલ ફોર ડેમોમાં તમારા માટે એક વિડીયો ડાઉનલોડ કરીને રાખો તો જે આપણે બનાવવાનો છે. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણી પાસે આ ફોટો આવી ગયો છે, જે આપણે રેફરન્સ ઇમેજ નાખ્યો તો એ ટાઈપનો સેમ આપણે હવે આને ડાઉનલોડ કરી લેવાનો છે અને આનો વિડીયો બનાવવાનો છે. વિડીયો બનાવવા માટે તમને મેં જે કીધું એમ અહીંયા આપણે ડાઉનલોડ્સમાં જઈશું, આ ફોટો જે આવ્યો છે અપલોડ કરશું. એટલે સેમ આપણી જે વિડીયો છે એવો જ આપણે ફોટો, પહેલી ફ્રેમનો આપણે ફોટો નાખ્યો છે અને વિડીયો રેફરન્સ માટે નાખ્યો છે. બાકી આપણે મોશન કંટ્રોલ આપશું એટલે કોપી કરી દેશે. ચાલો, હવે આ ફોટો અપલોડ કરવાનો, અહીંયા વિડીયો અપલોડ કરવાનો, અને પ્રોમ્પ્ટ મેં તમને આપ્યું નાખવાનું છે અને જનરેટ ઉપર ક્લિક કરવાનું છે. હવે તો મિત્રો, આપણે થોડીક વાર પછી પાછા આવ્યા છીએ અને વિડીયો બની ગયો છે. તો ચાલો એકવાર વિડીયો આપણે પ્લે કરીને જોઈ લઈએ, કાંઈ લોચા બોચા તો નથી. लौंडा कैल घूम रही बोल रही बेबी बेस्ट फ्रेंड है, मतलब જોઈ શકો છો મિત્રો, रिप्लाई तो આપણો પરફેક્ટ વિડીયો આવી ગયો છે, જે આપણે રેફરન્સ માટે નાખ્યો તેના જેવો સેમ કોપી, અને કાંઈ પણ એની મિસ્ટેક કર્યા વગર અને આપ્યો છે આપણને વિડીયો, ઓરિજિનલ વિડીયો. અને આપણે જે બનાવ્યું હોય અને આપણા જ મોડલના ફેસ સાથે, જરા પણ ફેસ ચેન્જ કર્યા વગર. હવે આ જ રીતે તમે કોઈ પણ ફોટો અને વિડીયો બનાવી શકો છો, સેમ ફેસ અને સેમ કન્સિસ્ટન્સીથી તમે બનશે. બીજા કોઈ પણ વિડીયોમાં પણ તમારું ફેસ ચેન્જ થશે નહીં. તો આ વિડીયો માટે આટલું જ રાખીએ મિત્રો, અને આગળના વિડીયોમાં આપણે જોશું કે તમે કઈ રીતે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ગ્રો કરી શકો છો, કઈ રીતે ઇન્કમ કરી શકો છો, અને કઈ રીતે તમે પેજ સેલ કરીને, અને કઈ રીતે તમે બ્રાન્ડ માટેની, પ્રોડક્ટ માટેની એડ બનાવી શકો છો. એ બધું આપણે આગળના વિડીયોમાં જોશું. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં એકવાર જરૂર કહેજો, અને જો તમને કોઈ ભૂલ લાગી હોય તો પણ કમેન્ટમાં કહેજો, તો અમે નેક્સ્ટ ટાઈમ અપડેટ કરીએ.
અને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ગ્લોરી ક્રિએટિવ અને મારું પેજ કીર્તિ જોલાપરા તમે બંને ફોલો કરી લેજો. હું રેગ્યુલર અપડેટ એઆઈના ટૂલ્સની રેગ્યુલર અપડેટ આપતો રહું છું. તો ચલો મિત્રો, આ વિડીયો માટે આટલું જ. જય હિન્દ.